નમસ્કાર દોસ્તો, આજે હું તમને એક ઉત્તરાખંડની એવી મસ્ત જગ્યા બતાવવાનો છું જે રહસ્યમય પણ છે અને મસ્ત પણ છે. અને જો તમારે પણ આ જગ્યા ઉપર આવવું હોય તો કેટલું ખર્ચ લાગે, કેટલી ટિકિટ છે અને કેવી રીતના આવવું, તમામ જાણકારી આ વિડીયોમાં. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ દેહરાદૂનના ગુચ્ચુ પાણીમાં. આનું નામ ગુચ્ચુ પાણી છે. હવે દોસ્તો, અહીંયાથી આપણે નીચે જવાનું છે. 1 કિલોમીટર નીચે છે, એટલે કે નીચે ઢલાન ઉતરીને. અને હા, જે લોકો પીવાવાળા હોય એની માટે પણ અહીંયા સુવિધા કરેલી છે. થેન્ક યુ. અને હા દોસ્તો, જો તમે તમારી ગાડી લઈને આવો છો તો થોડું ધ્યાન રાખવું, કેમ કે આ પહાડી રસ્તા થોડા એવા હોય કે આમાં ભૂલ થઈ જાય ના કરવી હોય તોય, એટલે થોડું ધ્યાન રાખવાનું. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ ગુચ્ચુ પાણીના પાર્કિંગમાં અને અહીંયાથી હજી થોડું હાલવું પડશે આગળ. તો દોસ્તો, હવે સૌથી પહેલાં ચંપલ લઈ લેશું અહીંયાથી. 20 રૂપિયામાં ચંપલ ભાડે મળે છે. ચંપલ એટલા માટે લેવાના છે કે આપણે અંદર પાણીમાં હાલવાનું હોય, એટલે ચંપલ ફરજિયાત લેવા પડે. જો તમે બૂટ પહેરીને આવ્યા હોય એટલે ચંપલ તમારે લેવા પડશે. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ. લઈ લે ફટાફટ ટિકિટ. ટિકિટ આપણે લઈ લીધી છે. ટિકિટના ખાલી 35 રૂપિયા જ છે. તો ચાલો હવે જઈએ અંદર. તો દોસ્તો, જેને ચાલવામાં તકલીફ થતી હોય એ લોકો ખાસ કરીને ના આવે, કેમ કે તમે પાછા તમારી ગાડી સુધી જશો પાર્કિંગ સુધી, એટલે લગભગ 1.5 થી 2 કિલોમીટર તમારે ટોટલ બધું ચાલવું જોશે. એટલે જે લોકોને ચાલવામાં પ્રોબ્લેમ થતો હોય એ લોકો ના આવે. તો દોસ્તો, અહીંયા હવે જેમ આપણે પાણી વારવા જતા હોય એમ મોરિયા ચડાવી લેવાના. તો દોસ્તો, હવે અહીંયાથી ગુફા સ્ટાર્ટિંગ થાય છે અને લગભગ 600 મીટર જેવી અંદર ગુફા છે. વૈસે તો વધારે છે, પણ ત્યાં સુધી જવું બહુ મુશ્કેલ થઈ જાય. તો દોસ્તો, ગુફાની બનાવટી કંઈક આવી રીતના છે અને હજી તો સ્ટાર્ટિંગ થયું છે. આગળ જઈએ અને જો કેટલું અંધારું હશે આગળ. तो दोस्तों, હવે તમને આ गुफा વિશે थोड़ी माहिती આપી દઉં. स्थानीय लोगों की मान्यता है कि अंग्रेज़ों के समय यानी 1800 के आसपास डाकू और लुटेरे इस गुफ़ा में छिप जाया करते थे। कहा जाता है कि वो लोग लूट का सामान यहाँ छिपाते थे और पुलिस से बचने के लिए इस गुफ़ा का इस्तेमाल करते थे। इस गुफ़ा की बनावट घुमावदार और भूल भुलैया जैसी है, इसलिए यहाँ छिपना आसान था। इसी वजह से इस जगह का नाम पड़ा डाकुओं की गुफ़ा। लेकिन एक ज़रूरी बात, इसका कोई पक्का सरकारी रिकॉर्ड या सबूत नहीं मिलता। ये एक लोकल कहानी और मान्यता है। દોસ્તો, પાણી બહુ ઠંડુ છે અને આ ગુફામાં થોડીક વારમાં અંધારું અને થોડીક વારમાં પાછું અંજવાળું થઈ જાય, એવી રીતના કંઈક બનેલી છે. તો દોસ્તો, અહીંયા ગુફાનો એન્ડ આવી ગયો છે અને હજી આગળ છે, પણ એ થોડું જોખમીવાળું છે, એટલે એ બાજુ નહીં જવાનું. એમાં જાનવર પણ હોઈ શકે છે. તો દોસ્તો, હવે પાછા બારે આવી ગયા છીએ અને તમને થોડી ડિટેલ આપી દઉં કે અહીંયા તમારે આવવું હોય તો કેવી રીતના આવવું અને કયો ટાઈમ બેસ્ટ છે.
કેટલી ટિકિટ છે. દેહરાદૂન ઘંટાગઢથી 8 કિલોમીટર દૂર છે અને અહીંયા તમારે આવવા માટે ટેક્સી, ઓટો, બાઇક અને તમારી કાર પણ લઈને આવી શકો છો. સમય છે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અને ટિકિટ છે માત્ર 35 રૂપિયા અને બેસ્ટ ટાઈમ છે દોસ્તો 9થી 10 વાગ્યા સુધીમાં, કેમ કે ત્યારે ટ્રાફિક બહુ ઓછી હોય છે. અને દોસ્તો ઉનાળામાં આવો છો તો ધ્યાન રાખજો, કેમ કે ઉનાળામાં બહુ ભીડ હોય છે અહીંયા. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આવા જ વિડીયો ઉત્તરાખંડના જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કેમ કે હું અપડેટ દેતો રહું છું ઉત્તરાખંડની. ક્યારે કેદારનાથ ખુલશે, બાકી બધી માહિતી થોડી દેતો રહું છું.